નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ગાંધીનગર કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ફફડાટ. વૈશ્વિક ઓઇલ ઇન્ડસ્ટ્રીની ટ્રમ્પને ખુલ્લી ચેતવણી. વિશ્વને સંકટથી બચાવવા છેલ્લો ઉપાય જણાવ્યો. યૌન શોષણથી પીડિત બાળકીઓને વારંવાર કોર્ટમાં ન બોલાવો. ટ્રાયલ કોર્ટને દિલ્હી હાઈકોર્ટની ફટકાર. રશિયા ચીન અમને સૈન્ય મદદ કરી રહ્યા છે. હોર્મુઝ બંધ જ રહેશે. ઈરાનના ખુલાસાથી અમેરિકા ચોંક્યું. વિધાનસભા ચૂંટણી 2026. પશ્ચિમ બંગાળમાં 2 તબક્કામાં મતદાન થશે. 4 મેના રોજ પરિણામ. તંત્રીલેખ. યુદ્ધ વચ્ચે પણ સોના ચાંદીની કિંમતો વધવાની જગ્યાએ ઘટી રહી છે. જાણો કડાકા પાછળનું કારણ. સરકારને એડવાન્સમાં ભૂલ કરવાનો પણ અધિકાર નથી. જાણવા જેવો લેખ. રાજ્યમાં ઘરેલું તેમજ કોમર્શિયલ હેતુ માટે પીએનજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. ત્રિવેણી સંગમ. સંસ્કાર, સંસ્કૃતિ અને સમાજ એકતાનો વૈદિક ઉત્સવ. ગુજરાત સરકાર માધ્યમો અને પ્રજા વચ્ચેના અતૂટ વિશ્વાસનો સેતુ એટલે માહિતી અને પ્રસારણ વિભાગ. મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા. ભારત કેનેડા સંબંધો હવે રાજ્ય સ્તર સુધી ફેલાયા છે. વરિષ્ઠ ભારતીય અધિકારી. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય એઆઈ અને માનવીય ભાવનાઓનું ભવિષ્ય. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. ધનસુરા તાલુકાના વિકાસ મુદ્દે કોંગ્રેસ મામલતદારને આવેદનપત્ર આપ્યું. ગુજરાત સરકાર સમાન તક અને સમરસતા દ્વારા વિકસિત ગુજરાતનું નિર્માણ. બોટાદમાં સમાજને નવો રાહ ચિંતો. સામાજિક પ્રસંગ સંપન્ન. જમીન વિવાદમાં ઘાતકી હુમલો. મેદરામાં જમીન પહોંચાવી પાડવાના ઈરાદે હથિયારો સાથે ટોળાનો આતંક. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ ગાંધીનગર. મીનાક્ષી રાવલ.